નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની જે માનવ કલ્યાણ યોજના છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો આ યોજનામાં અરજી ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું થતું હોય છે। તો આ જે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે આપણે એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ કુટીર। જેવું તમે ઈ કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં કુટીર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે e-kutir.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં વિભાગ દ્વારા જેટલી યોજનાઓ અમલમાં હશે તેનું એક લિસ્ટ જોવા મળશે। તેમાં સૌથી પહેલા જ માનવ કલ્યાણ યોજનાનો જે ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે જે માનવ કલ્યાણ યોજના છે તેને લગતી તમામ માહિતી તમને જોવા મળશે। જો તમારે તે વાંચવી હોય તો તમે વાંચી શકશો। નીચે સ્ક્રોલ કરશો તો અહીં ગ્રીન કલરમાં એક ઓપ્શન જોવા મળશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। હવે પીડીએફ ને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો એરો છે તેના ઉપર ક્લિક કરશો તો આ પીડીએફ ની નકલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ની પ્રિન્ટ કાઢી અને તેમાં તમામ વ્યવસ્થિત વિગત છે તે ભરવાની રહેશે। જેમ કે તમારું નામ છે તે અહીં લખવાનું રહેશે, તમારા ગામનું નામ અહીં લખી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ અહીં લખવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે ઉંમર હોય તે ઉંમર અહીં વર્ષમાં લખવાની રહેશે। હવે તમે જે સાધન એટલે કે ઓજારોની ટૂલકીટ મેળવવા માંગો છો તે વ્યવસાય અંગે તમને કેટલા વર્ષનો અનુભવ છે તે વર્ષ અને મહિના અહીં લખવાના રહેશે। તમે જે સાધનોની ટૂલકીટ મેળવવા માંગો છો તે સાધનોના વ્યવસાયનું નામ અહીં લખવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે કે હું બાંહેધરી આપું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી જે સાધન ઓજાર સહાયનો ઉપયોગ છે તે મારા ધંધાના વિકાસ કરવા માટે તેમજ રોજી રોટી મેળવવા માટે કરીશ। હું એકરાર કરું છું કે જણાવેલ વિગતો ખોટી ઠરશે તો મને મંજૂર થયેલ સાધનો છે તે રદ કરવામાં આવશે, તો તેની સામે કોઈ પણ પ્રકારનો વાંધો લઈશ નહીં, તથા મેં ખોટી રીતે જે મેળવેલ સાધનો અથવા તો જે ઓજારો છે તે પરત કરવા બંધાવું છું, તથા આપના તરફથી જે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી થશે તે મને કબૂલ રહેશે। મેં અથવા તો મારા કુટુંબના કોઈ પણ સભ્યોએ રાજ્ય સરકારની આ યોજનામાં અગાઉ ક્યારેય સાધનો અથવા તો ઓજાર સહાય મેળવેલ નથી, જેની ખાતરી આપું છું। આ બાંહેધરી વાંચી અને મિત્રો તમારા ગામનું નામ અથવા તો જિલ્લાનું નામ અહીં લખી દેવાનું રહેશે। તમારી જે સહી છે અરજદારની તે સહી અહીં કરી દેવાની રહેશે અને જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। આ ફોર્મમાં તમામ વિગત વ્યવસ્થિત ભરી તેને ફરીથી સ્કેન અથવા તો વ્યવસ્થિત ફોટો પાડી અને જ્યાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્રની કોપી અપલોડ કરવાની છે ત્યાં તમારે અપલોડ કરવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની જે યોજના છે માનવ કલ્યાણ યોજના કે જેમાં અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે, તો તેમાં જે સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે તે તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને તમે જાતે ભરી અને અપલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।